Welcome to BCA school. As you know કે સેમિસ્ટર 1 BCA સેમિસ્ટર 1ની નરસિંહ મહેતા યુનિવર્સિટીની એક્ઝામ 16 તારીખથી થવા જઈ રહી છે. હવે જે સિલેબસ છે અને જૂના પેપર સ્ટાઇલ છે તે મુજબ અત્યાર સુધી 70 માર્ક્સનું પેપર હોય છે, બટ આપણે જે ટાઈમ ટેબલ જોયું તેમાં 2 કલાક જ મેન્શન કરેલી હતી. તો ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હશે કે માર્ક્સ તો 70 છે, તો બટ ટાઈમ કેમ 2 કલાકનું જ છે. તો એનું સોલ્યુશન માટે આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ કે ખરેખર તમારું પેપર 70 માર્ક્સનું છે કે તમારું પેપર 50 માર્ક્સનું છે. તો ચાલો જોઈએ. જેવું જ્યારે સેમિસ્ટર 2નું સિલેબસ નવો આવ્યો ત્યારે આપણે જોયું તો આખી PDF મેં લાઇન બાય લાઇન વાંચી. ત્યારે ફર્સ્ટ લાઇનમાં અહીંયા લખેલું છે કે ઇવોલ્યુશન સ્કીમ ડિસ્ટ્રીબ્યુશન ઓફ માર્ક એન્ડ પાસિંગ સ્ટાન્ડર્ડ એન્ડ એક્ઝર 1, 2 and 3 અટેચમેન્ટ ઓફ ધ સિલેબસ. એટલે મૌખિક રીતે આટલું જાણવા મળ્યું છે યુનિવર્સિટીમાંથી કે સિલેબસ ફર્સ્ટ સેમનો જે સિલેબસ છે તેમાં સેકન્ડ સેમેસ્ટરનું ઇવોલ્યુશન લાગુ પડશે. તો સેકન્ડ સેમનું ઇવોલ્યુશન કઈ રીતે લાગુ પડે છે એનું એક મેં ટેબલ બનાવ્યું છે, એ આપણે તમને બતાવું. જો ફર્સ્ટ સેમના BCAનો સિલેબસ છે. ફર્સ્ટ તમારો મેજર સબ્જેક્ટ છે સી લેંગ્વેજ. તેની થેરિકલ ક્રેડિટ છે 4ની અને એનું ઇવોલ્યુશન સ્કીમ છે 2. આ 2, 3, 1, 2, 3, 1, 2, 6, 6, 5 આ શું લખ્યું છે મેં તમને આગળ હમણાં સમજાવું. હવે તમારો સિલેબસ જોશો તો એમાં સી લેંગ્વેજ મેજર 1, સી લેંગ્વેજ પ્રોગ્રામિંગ સોલ્યુશન મેથોડોલોજી વાળું સી લેંગ્વેજનું ઓનલી થેરિકલ, ઓકે, ઓનલી થેરી બેઝ. તેનું ટોટલ ક્રેડિટ થશે 4. થેરીના 4, પ્રેક્ટિકલના 0 અને ટોટલ 4. એમાં ઇવોલ્યુશન સ્કીમ લાગશે સેકન્ડ નંબરની, એ હું તમને હમણાં બતાવું. હવે યુનિવર્સિટી એક્સટર્નલ એક્ઝામ લેશે તમારી એમાંથી 50 માર્ક્સની. 70 માર્ક્સનું પેપર હતું જે અત્યાર સુધી ચાલતું હતું, બટ નવા NEP 2020ના તહે હવે શું થયું, તમારું એક્સટર્નલ યુનિવર્સિટીની એક્ઝામનું પેપર હવે 50 માર્ક્સનું જ હશે અને એ પણ 2 જ કલાકનું. અને કોલેજ લેવલની એક્ઝામ હશે એ પણ કેટલી હશે, 50 માર્કની. 50 માર્કને પણ 2 રીતે ડિવાઈડ કર્યા છે, 25 + 25માં. 50 માર્કને પણ એમને 25 + 25માં ડિવાઈડ કર્યા છે. એ પણ આપણે જોશું આગળ હમણાં કઈ રીતે ડિવાઈડ કરેલા છે. તો યુનિવર્સિટીની એક્ઝામ જે તમારું 16 તારીખનું પહેલું પેપર છે એ તો ફાઇનલ થઈ ગયું. હવે એ 16 તારીખે જે પેપર છે તમારું એ કેટલા માર્ક્સનું છે, 50 માર્ક્સનું. તો તમને એવું વિચાર આવશે કે અત્યાર સુધી 70 હતું તો અમે એ રીતે પ્રિપરેશન કરતા હતા, તો હવે 50 થઈ ગયું તો કયા ચેપ્ટરમાંથી કેટલું આવશે એ બધું જ આપણે હમણાં જાણશું. પહેલાં જાણવાનું એ કે કઈ ક્રેડિટ છે અને કેટલી ક્રેડિટ છે, થિયરીમાં ક્રેડિટ છે, પ્રેક્ટિકલમાં ક્રેડિટ છે અને તમારી ઇવોલ્યુશન સ્કીમ કઈ લાગુ પડશે. આ જ્યારથી NEP 2020 આવ્યું છે ત્યારે સિલેબસમાં ઘણાઓને કન્ફ્યુઝન જ છે. એકચ્યુઅલમાં શું થાય છે કોઈને ખબર નથી. અને યુનિવર્સિટી દ્વારા પણ આઈ થિંક હજી કોઈ પ્રોપર હું રેગ્યુલર વિઝિટ કરું છું કંઈ છે નહીં. આઈ હોપ કે જલ્દી આવી જશે. આ મેં આખો સિલેબસ સેકન્ડ સેમિસ્ટરનો સિલેબસ વાંચીને મેં આ એક કન્ક્લુઝન બનાવ્યું છે. આઈ હોપ કે આ બરાબર હોય. અને આમાં પણ જો તમને લાગતી હોય કે કંઈ ભૂલ હશે તો એને કમેન્ટ કરી તમે સુધારશો તો આપણે એ પણ સુધારી લઈશું, કંઈ વાંધો. તો આપણે પહેલો સબ્જેક્ટ જોઈએ સી લેંગ્વેજ, જેની ક્રેડિટ 4 છે અને ઓનલી ફોર થેરી છે અને ઇવોલ્યુશન સ્કીમ એમાં 2 લાગે છે. યુનિવર્સિટી એમાંથી 50 માર્ક્સનું પેપર લેશે. 50 માર્ક્સનું પેપર છે તો તમને ક્વેશ્ચન થવાનું છે, એ પણ સોલ્યુશન કરીશ. 2 કલાકનું પેપર હશે અને કોલેજ લેવલની એક્ઝામ પણ 50 માર્ક્સની હશે, એ પણ 25 + 25 અને એનેક્ઝર 2. એ બધું આપણે જોઈએ. પહેલાં આપણે બધા સબ્જેક્ટની સ્કીમ સમજી લઈએ કે ઇવોલ્યુશન સ્કીમ એકચ્યુઅલમાં શું કહેવા માગે. તો સી લેંગ્વેજ થેરિકલના 4,
એઝ અ સી લેંગ્વેજના પ્રેક્ટિકલના છે. એમાં ઇવોલ્યુશન સ્કીમ લાગશે 3. એમાં 50 માર્ક્સનું એક્સટર્નલ જે બહારથી કોઈ ફેકલ્ટી આવશે તે લેશે, એ પણ 2 કલાકનું હશે. દેન ઇન્ટરનલમાં પણ તમારે કોલેજ લેવલની પ્રેક્ટિકલ પણ હશે, અને પ્લસમાં એનેક્ઝર 2માં જે નિયમો આપેલા છે તે લાગશે. હવે આપણે પહેલાં સી લેંગ્વેજની 4 ક્રેડિટવાળું આરામથી જોઈ લઈ, પછી આપણે બધા કન્ફ્યુઝન દૂર થશે કે કયો સબ્જેક્ટ કઈ રીતે આપણે પ્રિપેર કરવું. તો પહેલાં આપણે ઇવોલ્યુશન સ્કીમ આ બધી જે નંબર મેં આપ્યા છે 1 2 3 4 5 6 એ જોઈએ. સી લેંગ્વેજમાં હું એમ કહું છું કે એમાં ઇવોલ્યુશન સ્કીમ 2 લાગે છે. હવે શું કામ લાગે છે એ તમને હમણાં સમજાવું. આ સેમિસ્ટરની પીડીએફમાં જો તમે જ્યારે આવો, સેમિસ્ટરની પીડીએફમાં આપણે આવીએ તો સૌથી લાસ્ટમાં જઈએ, અહીંયા ઇવોલ્યુશન સ્કીમ આપેલી છે 1 2 1 1 2. હવે એની ઉપર એક્ઝેક્ટ લખેલું જ છે 1ની સ્કીમ જો 4 ક્રેડિટવાળી થિયરી પ્લસ પ્રેક્ટિકલ, એટલે એવી ક્રેડિટ કે જેમાં થિયરી અને પ્લસ પ્રેક્ટિકલ બંને મિક્સ થઈ, અને મતલબ થિયરીના પણ ક્રેડિટ અને પ્રેક્ટિકલના પણ ક્રેડિટ એ બંને ભેગા થઈને જો 4 જ ક્રેડિટ બનતી હોય તો આ સ્કીમ એમાં લાગુ પડશે, અદરવાઇઝ નહીં લાગુ પડે. તો એવું આપણી પાસે કોઈ હજી એવો સબ્જેક્ટ નથી. જો તમે આમાં સી લેંગ્વેજ શું કહે છે, ઓનલી થિયરી, પણ ટોટલ 4 છે, પ્રેક્ટિકલમાં કંઈ નથી. અને સી લેંગ્વેજનું પ્રેક્ટિકલ જો તો એમાં થિયરીમાં કંઈ નથી, એટલે બંને અલગ અલગ છે. હવે સ્કીમ 2 જોઈએ એ એમાં લાગુ પડશે. કઈ રીતે આપણે જોઈએ. 4 ક્રેડિટ ઓનલી થિયરી કોર્સ, મતલબ 4 ક્રેડિટ હોવી જોઈએ, અને એ ઓનલી ક્યાં હોવો જોઈએ, થિયરી બેઝ જ હોવો જોઈએ. તો સી લેંગ્વેજમાં આપણે જોયું, સી લેંગ્વેજ એમાં ઓનલી થિયરી બેઝ જ છે. હવે ફર્સ્ટ ટેબલ છે એ સિલેબસનું સ્ટ્રક્ચર છે કે તમારે કયો ચેપ્ટર કેટલી વાર તમારે કેટલા કલાક તેમને આપવાની, તે મહત્ત્વનું તો એટલું બધું નથી. આપણે સીધા આવી જઈએ જે પેપર સ્કીમ એવોલ્યુશન થવાનું છે, એસેસમેન્ટ, જે મેન આપણા માટે એક્ઝામ રિલેટેડ આ વસ્તુ છે. તો અહીંથી તમારે ક્લિયર થઈ જાવ જોઈએ. ક્વેશ્ચન ફ્રોમ યુનિટ 1, એની 2 આઉટ ઓફ 4, માર્ક્સ 10 ઓનલી. મતલબ એક પેલું જે યુનિટ છે તમારું, એની અંદર તમને 4 ક્વેશ્ચન આપવામાં આવશે, એમાંથી તમારે ખાલી 2 કરવાના છે. એ પણ કેટલા માર્ક્સના હશે, 5 માર્ક્સના હશે. એની 2 આઉટ ઓફ 4, તો 4 ક્વેશ્ચન થયા, એમાંથી તમારે 2 કરવાના, 2 ક્વેશ્ચન છે અને માર્ક્સ 10 છે, તો એક ક્વેશ્ચન 5 માર્કનો થયો. આવું આમાં સિલેબસમાં મેન્શન કરેલું છે. અને માર્ક્સ છે 50 અને ટાઈમ આપેલો છે 2 કલાક. તમારી સામે જ છે આ સિલેબસ સેકન્ડ સેમિસ્ટરનો, BCAનો સેકન્ડ સેમિસ્ટરનો સિલેબસ છે. એના પ્રમાણે આપણે જોઈએ તો પેપર 50 માર્ક્સનું હશે, અને દરેક યુનિટમાંથી ઓનલી 10 માર્ક્સનું પૂછવામાં આવશે. તો હવે આપણે 14 માર્ક્સની પ્રિપરેશન કરતા હતા, એ તો વેરી ગુડ છે કે થઈ ગઈ છે, અને કરતા પણ હશો. અને હું તો કહું હજી 14 માર્ક્સની જ કરજો, એટલે ઓટોમેટિક 10 માર્ક્સની તો થઈ જ જશે, એટલે 2 માર્ક્સનું પેપર. પછી આવ્યા આ 50 માર્ક. હવે 50 માર્ક જે કોલેજ લેવલના છે તે મેં કીધું 25 + 25 લખ્યા હતા, એક 25 અહીંયા છે ને એક 25 આ રહી. તો મિડ ટર્મ એક્ઝામ, હવે કોલેજ લેવલની તમારી પ્રિલિમ્સ લેવાની હશે અથવા મિડ ટર્મ એક્ઝામ લેવાની હશે. તો એમાં જે માર્ક્સ આવ્યા હશે, હવે સપોઝ કોઈને ખબર નહીં હોય કદાચ કેટલા માર્ક્સની લેવાની છે, તો અમે તેને સપોઝ 70 માર્ક્સનું પેપર તમારી કોલેજમાંથી લેવાનું હોય ઇન્ટરનલી, તો એને એઝ અ 25 કાઉન્ટ કરી જે તે માર્ક્સ આવતા હશે તે ઇન્ટરનલી અમે કે ઇન્ટરનલી જે તે કોલેજ મૂકી દેશે. નેક્સ્ટ છે એની 5 કમ્પોનેન્ટ ઈચ ઓફ 5 માર્ક્સ અસ પર એનેક્ઝર 2. હવે આપણે એનેક્ઝર 2માં જોઈએ. હવે એટલું સમજાવવાનું તમને કે 50 માર્કનું યુનિવર્સિટી લેવલનું એક પેપર હશે, એમાં 5 યુનિટમાંથી 10 માર્કનું પૂછાશે. તમારા 50 માર્ક્સ ક્લિયર, 50 માર્ક્સનું ખબર પડી ગઈ. નેક્સ્ટ 50 માર્ક છે, એમાંથી 25 માર્ક્સનું છે તે
ઇન્ટરનલી કોલેજ જે એક્ઝામ લેશે, કાલ લીધી હશે, કાલ લેવાની હશે, એ વોટ એવર, તેમાંથી મળશે. અને બાકીના જે 5 માર્ક્સ છે એ તમને એનેક્ઝર 2માં જોવાનું. હવે આ બધા જે ઇવોલ્યુશન સ્કીમ લખ્યા છે મેં નંબર 1 2 3 એ દરેકમાં એનેક્ઝર અલગ અલગ છે. આપણે બધા 1 by 1 જોશું. તો એનેક્ઝર 2માં આપણે આવી કે એનેક્ઝર 2માં એની 5 કોમ્પોનેન્ટ તમારે ક્યાં જોવાના? સૌથી લાસ્ટમાં છે એનેક્ઝર 3 અને આર્યુ 2. જો આર્યુ 4 ક્રેડિટ એન્ડ 100 માર્ક કોર્સ. હવે 50 એમાં ક્લિયર થઈ ગયા. બીજા 50 હતા એમાંથી મિડ સેમિસ્ટરની એક્ઝામ 25 અહીંયા ક્લિયર થઈ ગઈ. અને સેકન્ડ, એની 5 કમ્પોનેન્ટ ફ્રોમ ધ ફોલોઈંગ લિસ્ટ. આમાંથી તમારે કોઈ 5 કોમ્પોનેન્ટને લઈ અને 25 માર્ક્સનું તૈયારી કરવાની. હવે આ તૈયારી તમારે આખા સેમિસ્ટર દરમિયાન કરવી પડે. જેમ કે ક્લાસ ટેસ્ટ છે, ક્લાસની ટેસ્ટ તમે ન આપો, સરે કીધું હોય કાલે ટેસ્ટ છે ને કાલ તમે ન આવો, તો એ 5 માર્ક ગયા. ઓપન બુક ટેસ્ટ હોઈ શકે, ઓપન નોટ એક્ઝામ ટેસ્ટ હોઈ શકે, સેલ્ફ ટેસ્ટ હોઈ શકે, એસે રાઇટિંગ હોઈ શકે, કોઈ આર્ટિકલ રાઇટિંગ હોઈ શકે, ક્લાસમાં કોઈ ક્વિઝ હતા, ઓબ્જેક્ટિવ ટેક્સ્ટ લીધી હોય, ક્લાસનું અસાઇનમેન્ટ જે સર તમને ચેપ્ટર વાઇઝ લખવા આપતા હોય, પછી ઘરે કોઈ અસાઇનમેન્ટ લખવા આપેલું હોય તેમાંથી, રિપોર્ટ રાઇટિંગ. હવે આની અંદર તમારી પાસે ઘણા બધા ઓપ્શન છે, એટલીસ્ટ 22 છે. તો 22માંથી કેટલા પિક કરવાના છે તમારે? કોઈ 5ને જ કન્સિડર કરી અને 5 × 5 25 માર્ક્સ કન્સિડર કરવાના, તમને જે ફાવે તે. એમાંથી અટેન્ડન્સ તો મેન છે, આ તો પ્રાયોરિટીમાં છે. અટેન્ડન્સ જો નહીં હોય તો એના 5 માર્ક તો ભૂલી જ જાઓ. પછી પોસ્ટર પ્રેઝન્ટેશન, ફિલ્ડ અસાઇનમેન્ટ, ક્રાફ્ટ વર્ક, કોઈ ઇન્ટરવ્યૂ, લેંગ્વેજ લેબ, પેપર પ્રેઝન્ટેશન, રોલ પ્લે, ગ્રુપ ડિસ્કશન, વાઇવા, ઓરલ એક્ઝામ, કેસ સ્ટડી, આવું ઘણું બધા ઓપ્શન આની અંદર આપેલા છે. એટલીસ્ટ 22 છે, એમાંથી તમારે 22માંથી અમુક 5 જ લેવાના છે. એ 5 તમારે એ શાયદ કોલેજ જ નક્કી કરશે કે શું શું કરવાનું. ઓકે, તો સી લેંગ્વેજનું આઈ થિંક થેરિકલ બેઝ જે પેપર છે એ તમને ક્લિયર થઈ ગયું. શું ક્લિયર થાય? કે યુનિવર્સિટીનું પેપર છે થેરિકલ, તે જે 16 તારીખે પેપર છે સી લેંગ્વેજનું, એ કેટલા માર્ક્સનું હશે? 50 માર્ક્સનું અને 2 કલાક. ધેન સી લેંગ્વેજનું થેરિકલ જે એક્સટર્નલી લેવાનું છે તે 17 તારીખે નથી. આ તો સિલેબસ છે. નેક્સ્ટ પેપર તમને ખબર જ છે ક્યુ છે. ધેન આવે છે માઇનોર 1 બેઝિક વેબ ડેવલપમેન્ટ, એટલે કે તમારું HTML, જાવાસ્ક્રિપ્ટ અને CSS કાસ્કેડિંગ સ્ટાઇલ્સ છે. હવે એમાં જો થિયરી એની 3 છે અને પ્રેક્ટિકલ 1 છે. આ થોડુંક કોમ્બિનેશન. ટોટલ તો 4 છે, ટોટલ ક્રેડિટ એની 4 છે, બટ થિયરિકલ ક્રેડિટ એની 3 અને પ્રેક્ટિકલ ક્રેડિટ એની 1. એમાં આપણે કયું ઇવોલ્યુશન લાગશે? તો કે 1 નંબર. જોઈએ સાચું છે કે નહીં. સૌથી પહેલાં પેજ ઉપર આવી જાય આપણે ઇવોલ્યુશન સ્કીમ. 4 ક્રેડિટ થિયરી પ્લસ પ્રેક્ટિકલ, મતલબ ટોટલ ક્રેડિટ એની 4 હોવી જોઈએ, બટ એની અંદર થિયરી પણ હોવી જોઈએ ને પ્રેક્ટિકલ હોવી જોઈએ. તો આ કન્સેપ્ટ એમાં ફિક્સ થાય છે HTMLનો, કે એમાં થિયરીના 3 ક્રેડિટ છે અને પ્રેક્ટિકલનો 1 ક્રેડિટ છે. ટોટલ 4 થઈ ગયા. અહીંયા 4 લખેલા જ છે. એમ્પેલ લખેલું છે થિયરી પ્લસ પ્રેક્ટિકલ. ઓકે, સમજાય છે? આઈ હોપ તમને સમજાતું હશે. તો આ તો કોલેજમાં કેટલા કલાક ભણાવવાનું છે તે લખેલું છે. આનું અત્યારે આપણે કોઈ કામ નથી. નીચે આવીએ આપણે ઇવોલ્યુશનમાં, તો આમાં પણ કેટલા માર્ક્સનું છે? 50 માર્ક્સનું જ છે. અને એને પણ કેટલા કલાક છે? 2 કલાક. એમાં પણ સેમ 10 માર્ક્સ એક યુનિટમાંથી પૂછાવાનું છે. હવે ફર્સ્ટ યુનિટ શું કહે છે? ફર્સ્ટ યુનિટ એવું કહે છે એની 2 આઉટ ઓફ 4, મતલબ 4 ક્વેશ્ચન હશે, એમાંથી તમારે કોઈ 2 કરવા. હવે તમે લાસ્ટમાં વાંચતા હશો ક્વેશ્ચન 5, ક્વેશ્ચન ફ્રોમ યુનિટ 1 to 4 એની 2 આઉટ ઓફ 4. હવે એક આ લાઈન પણ અત્યારે ધ્યાનમાં આવી છે. શું કહે છે? જે 5મો ક્વેશ્ચન હશે તમારો, મતલબ જે 5મો ક્વેશ્ચન હશે તે યુનિટ
1 to લઈ 4માંથી કોઈ પણ 4 ક્વેશ્ચન હશે ને એમાંથી તમારે 2 કરવાના. હવે આનો મતલબ એવો નથી કે તમારો યુનિટ 5 કેન્સલ છે. સિલેબસમાં દરેકમાં યુનિટ 5 છે. જો BCA સેમેસ્ટર સેકન્ડમાં યુનિટ 5 નહીં હોય તો આ ક્વેશ્ચન એવી રીતે પૂછાતો હશે. આપણે યુનિટ જોઈ લઈ કોઈ બી એક. સપોઝ કે આ PHP છે. આ PHPનો સિલેબસ છે સેકન્ડ સેમનો. યુનિટ 1, યુનિટ 2, યુનિટ 3, 4 અને 5 પ્રેક્ટિકલ. હજી ડેટા સ્ટ્રક્ચરનો જોઈ લઈએ એકવાર. યુનિટ 1, 2, 3, 4 અને 5. તો એવું નથી વિચારવાનું કે આપણે યુનિટ 5 છે તે જતું રહ્યું છે. આપણે તૈયારીમાં જ રહેવાનું. જે એક્ઝામમાં પૂછાય આપણે આવડવું જ જોઈએ બધું. તો ઇવોલ્યુશન સ્કીમ 1 હતી તે લાગુ પડશે આપણે HTML વેબ ડેવલપમેન્ટની અંદર. એ પણ કેટલાનું પૂછાશે? 50 માર્ક્સનું પૂછાશે. દરેક યુનિટમાંથી 4 યુનિટમાંથી કે 5 યુનિટમાંથી 10-10 માર્ક્સનું પૂછાશે. એવું જ વિચારજો. 5મું યુનિટ આપણે સ્કીપ કરી નાખવું એવું કંઈ વિચારતા નહીં. શાયદ HTML મારો સબ્જેક્ટ નથી તો મને આઈડિયા નથી કે એમાં 5મું યુનિટ છે કે નહીં. અને 5મો સબ્જેક્ટ છે, 5મો જે ક્વેશ્ચન છે યુનિટ 1 અને 1 થી લઈને 4 સુધીમાંથી ગમે 4માંથી 2 ક્વેશ્ચન તમારે કરવાના હશે. હવે જે 2 ક્વેશ્ચન પૂછાય છે એ 2 5-5ના હશે કે 1 2નો હશે અને 2 4-4ના હશે કે 3 2 વોટેવર શું હશે હજી એનો કોઈ આઈડિયા નથી. આપણે મેઇન ક્વેશ્ચન કરી લેવાનો, એમાં અંદરનું ગમે એ પૂછાય એટલે કંઈ પ્રશ્ન થાય નહીં. ઓકે, હવે નેક્સ્ટ આપણે સબ્જેક્ટ જોઈએ. જે વેલ્યુ એડેડ કોસ્ટ છે એ બધાની પેટર્ન સેમ જ છે. એ બધાની ક્રેડિટ ટોટલ કેટલી થાય છે? 2 જ થાય છે. તો એક આપણે ઇંગ્લિશ જોઈ લે. ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત. એમાંથી તમારે કોઈ એક સબ્જેક્ટ તમે રાખેલો હશે. એ સબ્જેક્ટ હશે તમારો ઇંગ્લિશ હશે આઈ થિંક. તો ઇંગ્લિશમાં આપણે જોઈએ ઇંગ્લિશની ક્યુ ઇવોલ્યુશન સ્કીમ લાગે છે તો કે લાસ્ટ વન. ઇંગ્લિશની ક્રેડિટ શું છે? 2 થિયરિકલ છે અને પ્રેક્ટિકલ 0 છે. તેમાં ઇવોલ્યુશન સ્કીમ લાગે છે 6 નંબર. તો આપણે 6 નંબરની સ્કીમમાં જઈએ. 2, 3, 4, 5 અને 6. 6માં શું કહે છે? ટ્રુ ક્રેડિટ ઓનલી થિયરી કોર્સ. તો સી લેંગ્વેજ તો ઇંગ્લિશની અંદર ખાલી થિયરી હતી, પ્રેક્ટિકલ જેવું કંઈ હતું નહીં. હવે એના આપણે પેપર ઇવોલ્યુશનમાં આવી તો એમાં શું કહે છે? એક્સટર્નલ ક્વેશ્ચન હશે યુનિટ 1માંથી 10 માર્ક, યુનિટ 2માંથી 10 માર્ક અને યુનિટ 3માંથી 5 માર્ક. ટોટલ 25 માર્ક. તો યુનિવર્સિટીમાં જે એક્ઝામ હશે ઇંગ્લિશ લેંગ્વેજની એ તમારી 1 કલાકની હશે અને ટોટલ માર્ક્સ કેટલા હશે? ઓનલી 25. અને જે ઇન્ટરનલી એસેસમેન્ટ થવાનું છે એમાં જે મિડ ટર્મની કોઈ એક્ઝામ લીધી રહેશે તો એ કેટલા માર્ક્સની હોવી જોઈએ તમારે? 13 માર્ક્સની. ઓકે, દેન બીજા જે 12 માર્ક્સ છે 13 ને 12 થઈ ગયા 25. 25 અને 25 એટલે 50 માર્ક્સનું ટોટલ ઇંગ્લિશનું પેપર. ટોટલ જ 50 માર્ક્સનું હશે. એમાંથી 25 માર્ક્સની યુનિવર્સિટી ટેસ્ટ લેશે અને બીજા 25 માર્ક છે તે બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. એક 13 માર્ક મિડ ટર્મ એક્ઝામ અને બીજું 12 માર્ક્સ તમારું પર ક્લાસમાં જે તમે ઇવોલ્યુશન કરેલું હોય તે. આનું એનેક્ઝર લાગે છે 3rd નંબરનું. તો હવે આપણે આનું 3rd નંબરનું એનેક્ઝર જોઈએ. સૌથી લાસ્ટમાં છે તેમાંથી પણ તમારે શું જોવાનું છે? એની 4 કમ્પોનેન્ટ. તો ક્લાસમાં તમે કોઈ ટેસ્ટ આપી છે, રિપોર્ટ રાઇટિંગ કર્યું છે, ક્લાસ છે, એસે છે, ઓપન ટેસ્ટ છે, એ બધું જોની જેમ રિપીટ થાય છે. અને લાસ્ટમાં એક અટેન્ડન્સ. આ અટેન્ડન્સ જ એક મેઇન છે. એના તો 3 માર્ક્સ તો જોઈ જ લેવાના. જો તમારી અટેન્ડન્સના પર્સન્ટેજ 65 to 70 હશે તો તમને આ 3 માર્ક્સ મળી જશે. અને તમારી જો પ્રેઝન્ટ 65 to 70 ના હોય તો તમને યુનિવર્સિટીની એક્ઝામમાં પણ બેસવા દેવામાં નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. તો આ રીતે પેપરનું એવોલ્યુશન થવાનું છે. જો કાલે પેપર તમારું 50 માર્ક્સનું હશે, 16 તારીખે તમારું પેપર 50 માર્ક્સનું હશે. સી લેંગ્વેજનું પેપર તમારું કેટલા માર્ક્સનું હશે? 50 માર્ક્સનું હશે. 70 માર્ક્સનું
નહીં હોય જ્યાં સુધી મને માહિતી છે, અને જે મેં સેકન્ડ સેમિસ્ટરનું સિલેબસ જોયું છે તેના આધારે હું કહું છું. હજી જો કોઈ યુનિવર્સિટી દ્વારા કોઈ ગાઈડલાઇન્સ આપવામાં આવશે તો તમારે યુનિવર્સિટીને એનું જે સર્ક્યુલર છે એ વારંવાર જોતું રહેવું આ વેબસાઇટ ઉપર જઈ ન્યૂઝ એન્ડ ઇવેન્ટમાં. એટલે જે બી અપડેટ આવે તમને મળતું જાય. કંઈ પણ અપડેટ હશે તમારે કોઈ વિડીયો જોવાની બી જરૂર નહીં પડે, તમે ડાયરેક્ટ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી જોઈ લે. તો જ્યાં મેં સિલેબસ સેકન્ડ સેમિસ્ટરનો જે સિલેબસ વાંચ્યો છે એનું એનાલિસિસ કર્યું છે એ મુજબ તમારું જે 70 માર્ક્સના પેપર હતા એ બધા ઘટીને કેટલાના થઈ ગયા છે? 50 માર્ક્સના થઈ ગયા છે. અને પ્લસમાં દરેક યુનિટમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે? ખાલી 10 માર્ક્સનું. એ પણ એમાં 4 ક્વેશ્ચન હશે ને એમાંથી તમારે 2 કરવાના છે, 10 માર્ક્સના હશે. 10 માર્ક્સના જે ક્વેશ્ચન છે એ 2 5ના હશે કે 3 3ના 2 અને 2 2ના 2 હશે, એવો કોઈ ક્યાંય ઉલ્લેખ નથી. તો આપણે પ્રિપરેશન એવું જ કરવાનું, 5 યુનિટમાંથી 10 માર્ક્સનું કરી જ લેવું. આઈ હોપ તમને આ થોડું પેપર ઇવોલ્યુશન સમજાવવાનું હશે. જો હજી ના સમજાવવાનું હોય તો કમેન્ટ કરી મને કહેજો, હું તમને હજી સમજાવી દઈશ સાવ સાદી ભાષામાં. અને સપોઝ કે હું અર્થઘટન કે આ મેં ઇવોલ્યુશન જે મારું કર્યું છે, મેં જે સિલેબસ વાંચ્યો છે એમાં કોઈ કે સર તમે જે કરો છો ને આખું ખોટું જ છે, તો પણ મને જણાવજો. તમારે કોઈ યુનિવર્સિટીની વાતને માનવાની છે, બરાબર? તો હવે પેપર તમારું 50 માર્ક્સનું હશે. તો અને જો કોઈ અપડેટ આવશે યુનિવર્સિટીમાંથી તો હું તમને તરત અપડેટ કરી દઈશ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.